જાહેર ક્ષેત્રની ઓઇલ કંપનીઓ એસએમએસ મોકલાયો. ઘરગથ્થુ એલપીજી ધારકોને 16 મી પહેલાં ઈ-કેવાયસી કરાવવું જરૂરી છે. ઘરગથ્થુ એલપીજી ધારકોને આગામી 16 મી ઓગસ્ટ પહેલાં ધારકોને સંલગ્ન ઇલેક્ટ્રોનિક ઓર કસ્ટમ ઈ-કેવાયસી કાર્યવાહી કરાવવી જરૂરી છે. હવે માન ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે જાહેર ક્ષેત્રની ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા તેમને એલપીજી ગ્રાહકોને આ પ્રક્રિયા પૂર્ણ કરી દેવા માટે અંતિમ એસએમએસ મોકલવામાં આવી રહ્યો છે. સરકાર જાહેર કરેલી કિંમત ઘરગથ્થુ એલપીજી સિલિન્ડર મેળવવા માટે આ પ્રક્રિયા કરવી જરૂરી છે. જે ગ્રાહકોને સમય મર્યાદા ચૂકી જાય તે પહેલાં ઘરગથ્થુ એલપીજી સિલિન્ડર પર સરકાર દ્વારા મળતી સબસિડી તેઓને જ્યાં સુધી આધાર ચકાસણી પૂરી ન કરી શકે ત્યાં સુધી મેળવી શકશે નહીં. જે ગ્રાહકોની ઈ-કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરી નથી તે ઓઇલ માર્કેટિંગ કંપની દ્વારા એસએમએસ મોકલવામાં આવ્યો છે. તેને જણાવ્યું છે કે પ્રિય ગ્રાહક, ઘરગથ્થુ કિંમત એલપીજી સિલિન્ડર તમારે મેળવવા માટે ઈ-કેવાયસી કરવું જરૂરી છે. અગાઉ વારંવાર તમને જાણ કરવામાં આવી છે, છતાંય તમે આ પ્રક્રિયા પૂર્ણ કરી નથી. ઇન્ડિયન ઓઇલ કંપની દ્વારા તેમને ગ્રાહક મોકલવામાં આવેલી એસએમએસ એમ પણ જણાવ્યું છે કે ઈ-કેવાયસી તમારા ઘરથી પણ ઇન્ડિયન ઓઇલ વન એપ્લિકેશન દ્વારા અથવા તો તમારા એલપીજી ડિસ્ટ્રીબ્યુટર દ્વારા અથવા સિલિન્ડરની ડિલિવરી આપતા કર્મચારી પાસેથી કરાવી શકો છો.